વિશે જોવાના છે, જેમાં એકમાં પાણી મૂક્યું છે અને એકમાં પેપર કપ એકલો મૂક્યો છે. તો એ પેપર કપ એકલો હોવાથી પદાર્થનું જ્વલન બિંદુ જલ્દી આવી જશે અને હમણાં થોડીક વારમાં એ સળગવા માંડશે. જ્યારે એ જ પદાર્થ એ જ મીણબત્તીની હાઈટ, સ્ટેન્ડની હાઈટ, ગરમી પણ સરખી જ મળે છે, પણ આ સળગતો નહીં. કેમ? કારણ કે આનું જ્વલન બિંદુ હજુ યોગ્ય તાપમાન એનું ચોક્કસ થયું નથી. પાણી ગરમ હોવાને કારણે ઉર્જા અડધું પાણી લઈ લે છે. એટલે જે નિયત તાપમાને પદાર્થ સળગે એટલે કે પદાર્થનું દહન થાય તે ચોક્કસ તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. બરાબર? જો તમે જોશો ને તો આમાં થોડુંક આ દેખાય છે. દેખાય છે? કાળું કાળું થયું છે. હજુ મૂકીશું તો હમણાં થોડીક વારમાં એ સળગશે. આપણે જોઈએ કેટલા પ્રકારો દેખાય છે જ્યોતના. અહીંયા આપણે જ્યોતનું બંધારણ જોવાના છે. આ જ્યોતના બંધારણ વડે જો શેના વડે જ્યોત કાળી પડે છે? ત્રણ ભાગ દેખાય છે જ્યોતના. કાળું, ભૂરો અને પીળો દેખાય છે ત્રણ ભાગ જ્યોતના. અહીંયા આપણે જ્યોતના ભાગ જોવાના છે અને જ્યોતનું બંધારણ જોવાનું છે. જો આ કાળું થયું, આ કાળું શેથી થયું? પીળાથી. શેનાથી થયું? કાળું. પીળા ભાગથી કાળું થશે એટલે એ અપૂર્ણ દહન છે. જો દેખાય છે? અપૂર્ણ દહન છે. શું છે? અપૂર્ણ દહન. જો આ અપૂર્ણ દહનના લીધે થાય છે. વચ્ચે બીજા બ્લુ કલરની દેખાય છે, બ્લુ કલરની જ્યોત. ત્રણ ભાગ છે જ્યોતના, કાળી, ભૂરી અને પીળી. તો આ જે જ્યોતનું બંધારણ છે એને લીધે તમારે ત્રણ ભાગ જોઈ શકો છો. તો અહીંયા જો તમે આમ કરશો ને તો તમે દજાશો નહીં, કારણ કે પીળો ભાગ ગરમી આપે તો નથી, ખાલી પ્રકાશ આપે છે. સૌથી વધારે કોણ છે પ્રકાશિત ભાગ? પીળો. જો આમ કરશો તો પણ તમને દજાશે નહીં, પણ વચ્ચે મૂકજો ભૂરા આગળ તો દજાઈ જશો, કારણ કે ત્યાં ગરમી. હા, ત્યાં ભૂરો ભાગ બહાર મૂકવાનું કહું છું. અહીં બહાર મૂકો, ખાલી બહાર મૂકી જો. બહાર. હવે ફોટો પાડો. જો આ રીતે પદાર્થ સળગ્યો. જો અને આ હજુ નહીં સળગ્યો. જો આ હજુ પણ સળગ્યું નથી. એટલે દહન માટે પદાર્થનું જ્વલન બિંદુ જરૂરી છે. જો જ્વલન બિંદુએ ના પહોંચે ને તો પદાર્થ સળગે નહીં. કાગળ બંને પેપર કપ સરખા જ છે, પણ એકમાં પાણી છે. અત્યારે તમે પાણીને અડકશો ને તો પાણી ગરમ થયું છે. જુઓ, નવું હોય તો નહીં લેવાશે, મોઢું ધોવાઈ જશે. બસ ખાલી દજા એ રીતે ના કરજો, પડે નહીં. તો અહીંયા જો એક કાગળનો પેપર કપ સળગી ગયો, પદાર્થનું જ્વલન બિંદુ પહોંચી ગયું, બીજા કાગળને પહોંચ્યું નથી. એટલે કે પદાર્થનું જ્વલન બિંદુ ખૂબ જરૂરી છે. અને અહીંયા આપણે જ્યોતનું બંધારણ જોયું. પીળા કલરની, કાળા કલરની અને ભૂરા કલરની ત્રણ જ્યોત છે.